કે ગુજરાત સરકારને એક પાવરફુલ શસ્ત્ર મળી ગયું છે જે હવે આ કુપોષણનો ઉકેલ લાવી શકે છે. અને આ પાવરફુલ શસ્ત્ર છે મોટે ભાગના બધાના રસોડામાં બનતી ખીચડી. ગુજરાતમાં કુપોષણનો જે ઇસ્યુ છે એ વિકસિત ગુજરાત માટે કાળા ટીલા સમાન છે. ઘણા વર્ષોથી એમ કહી શકાય કે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ હતા ત્યારથી માંડીને અત્યાર સુધી કુપોષણના ઇસ્યુ પર ચર્ચા થતી રહી છે, પરંતુ આ સમસ્યાનો હજુ સુધી કોઈ ઉકેલ નહોતો મળ્યો. પરંતુ હવે એવું જાણવા મળ્યું છે કે ગુજરાત સરકારને એક પાવરફુલ શસ્ત્ર મળી ગયું છે જે હવે આ કુપોષણનો ઉકેલ લાવી શકે છે. અને આ પાવરફુલ શસ્ત્ર છે મોટે ભાગના બધાના રસોડામાં બનતી ખીચડી. આ ખીચડી આ ગુજરાતના કુપોષણની સમસ્યાનો મોટો ઉકેલ છે એવું સરકાર પણ માની રહી છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.com. નેશનલ ફેમિલી હેલ્થ સર્વેનો એક રિપોર્ટ બહાર આવેલો હતો. એની અંદર એવું કહેવામાં આવેલું હતું કે તમામ પ્રકારના કુપોષણના દરોની અંદર ગુજરાતમાં રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધારે છે. અને ખાસ કરીને ડાંગ, દાહોદ, પંચમહાલ એવા બધા જિલ્લાની અંદર કુપોષણના જે પ્રશ્નો છે એ વધારે છે. કુપોષણ એટલે તમને સામાન્ય રીતે હું સમજાવું કે તમે તમારા શરીરની અંદર જે વસ્તુ નાખો, મતલબમાં જે આહાર તમે આરોગો એ તમારા શરીરને કેટલું બળ આપે છે, કેટલો પાવર આપે છે, કેટલી એની ઇમ્પેક્ટ થાય છે, કેટલી એનાથી ઉર્જા મળે છે, એ કુપોષણ કહેવાય છે. કે તમે જે ખાઓ છો એનાથી એટલી તમને એનર્જી કે એટલો ફાયદો થતો નથી. અને આ વાત ગુજરાતની અંદર વધારે જોવા મળે છે કે કુપોષણના જે પ્રશ્નો છે એ વધારે છે. કે ગુજરાતની અંદર નાની વયના બાળકો છે એમાં કુપોષણની સમસ્યા સૌથી વધારે છે. હવે મેં તમને કીધું તેમ કે ગુજરાતની અંદર જ્યારે નરેન્દ્રભાઈ મોદી હતા ત્યારથી આ કુપોષણનો ઇસ્યુ છે. અને એક ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી પણ હું તમારી સાથે શેર કરવા માગું છું કે જ્યારે નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પ્રશાંત કિશોરને ખાસ આ કુપોષણની સમસ્યા માટે મોદી સાહેબ ગુજરાતમાં એમને લઈને આવેલા હતા. કારણ કે કુપોષણ ઉપર પ્રશાંત કિશોરે એક પેપર લખેલું હતું, એક પેપર રજૂ કરેલું હતું. એનાથી પ્રભાવિત થઈને નરેન્દ્રભાઈ એમને ગુજરાત આવેલા. પરંતુ કુપોષણની સમસ્યાનો ઉકેલ તો નહીં આવ્યો, પરંતુ એટલું કહી શકાય કે એને કારણે નરેન્દ્રભાઈ દેશના પ્રધાનમંત્રી જરૂર બની ગયા. પરંતુ હવે હું વાત કરું કે ખીચડી એકદમ અચાનક ચર્ચામાં કેમ આવી ગઈ છે. આમ તો આપણા રસોડાની અંદર ખીચડી મોટે ભાગના જે ગુજરાતી ફેમિલી છે એમના ઘરોની અંદર એકાદ દિવસને આંતરે બનતી જ હશે. અને ઘણા બધા ઘરોની અંદર તો ખીચડીને 56 ભોગ એટલે 56 પાકનો પકવાન એવું પણ કહે છે. પણ વર્ષો પહેલાં ખીચડીનો ઉપયોગ એવા માટે થતું કે માંદગી માટે, કોઈ માંદું પડે તો કે ખીચડી ખવડાવો, એવું વર્ષોથી આપણે કહેતા હતા. પરંતુ આ ખીચડીની અંદર આટલી બધી તાકાત હશે એ હમણાં ખબર પડી. અને હવે એવું લાગી રહ્યું છે કે આ ખીચડી છે એ ગુજરાત સરકાર માટે એક મોટું તારણ બની શકે એમ છે. ગુજરાત સરકારને જે આ કુપોષણની સમસ્યા માટે સાંભળવું પડે છે એના માટે હવે ખીચડી કામ લાગી શકે એમ છે. અત્યાર સુધીમાં એવું નથી કે ગુજરાત સરકારે કુપોષણ માટે કશું કામ નથી કર્યું, પરંતુ જે યોગ્ય ઉકેલ મળવો જોઈતો હતો એ ગુજરાત સરકારને મળ્યો નહોતો. કુપોષણ માટે જે ખીચડીનું જે શસ્ત્ર છે એ એટલા માટે અત્યારે ચર્ચામાં આવ્યું કે વડોદરાની અંદર એક ખીચડી કિંગ તરીકે કહેવાય છે જેમનું નામ છે જગદીશભાઈ જેઠવા અને એમના પત્નીનું નામ છે મિનલ જેઠવા. આ બંને આ જે પતિ પત્ની છે એમણે ઘણા સમયથી લગભગ એક દાયકાથી આપણી જે ખીચડી છે એના માટે અભિયાન ચલાવી રહ્યા છે. અને દેશ વિદેશની અંદર ખીચડીના મહત્ત્વ વિશે વાતો કરે છે, ખીચડી વિશે લોકોને પ્રોત્સાહન આપે છે કે આ ખીચડી ખાવાથી શું ફાયદા થાય છે. એમણે જ એક વખત એવું કીધેલું હતું
કે એક સર્વેની અંદર એવી વાત સામે આવી કે તમે જો ખીચડી ખાઓ છો એમાંથી તમને 16 જેટલા પોષક તત્વો મળે છે. હવે આ વાત તો જગદીશભાઈ તો ઘણા સમયથી આનું અભિયાન ચલાવે છે, પરંતુ ગુજરાત સરકારે એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો. પાયલોટ પ્રોજેક્ટનો મતલબ એમ થાય કે એક ચેક કરવા માટે કે જો આ વસ્તુ સફળ થાય તો આગળ પછી બીજી બધી જગ્યાએ ઇમ્પ્લિમેન્ટ કરી શકાય. તો વડોદરાની એક ઇન્દિરાનગર પ્રાથમિક શાળાની અંદર એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો અને અંકોડિયાની જે ઇન્દિરાનગર પ્રાથમિક શાળા છે એની શાળાના બાળકોને ખીચડી આપવાની શરૂઆત કરવામાં આવે. આમ તો પહેલાં મધ્યાહન ભોજનનો જે સમય હોય એ પહેલાં સવારે બાળકોને 125 ગ્રામ ખીચડી આપવામાં આવતી હતી, પરંતુ આ ઇન્દિરાનગરની શાળામાં એવો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો કે દરેક બાળકોને મધ્યાહન ભોજનનું જે નિયમિત રેગ્યુલર ભોજન મળે છે એમાં ખીચડી આપવાની, પણ એની અંદર ખીચડીની જુદી જુદી વેરાયટી. આપણે એટલું જાણીએ છીએ કે આપણે ગુજરાતીઓના ઘરોમાં જે ખીચડી બને એ ચોખા અને તુવેરની દાળની હોય, પરંતુ અહીંયા આગળ જે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે એમાં વિવિધ વેરાયટીઓની ખીચડી બનાવવામાં આવે છે. જેમ કે મસાલાની ખીચડી બનાવવામાં આવે છે, જે આપણે મિલેટ્સ કે જેની છેલ્લા ઘણા સમયથી બહુ ચર્ચા ચાલે છે એવી બાજરીની ખીચડી બનાવવામાં આવે છે. આ ઉપરાંત જે પોષક તત્વો આપે એવા શાકભાજીને એડ કરીને એ ઉમેરીને પણ ખીચડી બનાવવામાં આવે છે. એટલે જુદી જુદી પ્રકારની વેરાયટીઓ જે છે એ બાળકોને ખવડાવવામાં આવે છે. હવે જ્યારે આ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો ત્યારે આ ઇન્દિરાનગર પ્રાથમિક શાળાની સ્કૂલના શિક્ષકોને શંકા હતી કે દરરોજ એકની એક વાનગી દરરોજને દરરોજ ખીચડી ખાઈને કદાચ બાળકો ઊભાઈ જશે, બાળકો કદાચ કંટાળી જશે કે રોજે રોજ શું એકની એક ખીચડી. પણ એને બદલે જે પરિણામો આવ્યા છે એ ચોંકાવનારા પરિણામો આવ્યા છે. બાળકો બિલકુલ આ ખીચડી ખાવાથી કંટાળતા નથી, પરંતુ એના જે પરિણામો આવ્યા છે એ બહુ સારા છે. 114 વિદ્યાર્થીઓમાંથી 38 વિદ્યાર્થીઓની અંદર હિમોગ્લોબિન વધ્યું એવું જોવા મળ્યું અને ટોટલ સરેરાશ 11% જેટલું હિમોગ્લોબિન વધ્યું એવું એવા પરિણામો સામે આવ્યા. આ ઉપરાંત બાળકોના જે સ્વભાવ છે એનું જે વર્તન છે એમાં પણ ખાસો એવો ફરક જોવા મળ્યો. ઘણા બધા બાળકો જે બહુ જ રમતિયાળ ને તોફાની હતા એવા બાળકો એકદમ શાંત થઈ ગયા છે, એકદમ એક્ટિવ થઈ ગયા છે, સચેત થઈ ગયા છે. એવું પણ આ ખીચડીના પાયલટ પ્રોજેક્ટના પરિણામમાંથી બહાર આવ્યું છે. એટલે હવે આ જે જગદીશભાઈ જેઠવા છે એ એન્જિનિયર હતા, પરંતુ હવે પોષણના હિમાયતી થઈ ગયા છે અને આ જે પાયલોટ પ્રોજેક્ટ છે એ એમના હસ્તે ડેવલપ કરવામાં આવ્યો છે અને એમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વખતે પણ એમણે કામ કર્યું છે. હમણાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ આવ્યા ત્યારે પણ એમની મુલાકાત થઈ અને એમણે પોતે ખીચડી પર બહુ જ બધું ફોકસ કરી રહ્યા છે. તો હવે આ જે પાયલોટ પ્રોજેક્ટ છે એનો રિપોર્ટ જે છે એ થોડાક દિવસોની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મોકલવામાં આવશે અને એને કારણે એવું માનવામાં આવે છે કે ગુજરાત સરકાર બહુ જ પોઝિટિવ છે અને કદાચ આખા રાજ્યની અંદર હવે આ પાયલોટ પ્રોજેક્ટના જે ફાયદા છે એટલે ખીચડી આખા રાજ્યની શાળાઓની અંદર અમલી બની શકે અને એને કારણે જે કુપોષણનો પ્રશ્ન છે એ મોટે ભાગે ઉકેલાઈ જાય એવું લાગી રહ્યું છે. બીજું આમાંથી એક એ વાત પણ જાણવા મળી કે આ જે ઇન્દિરાનગર પ્રાથમિક શાળાની અંદર ખીચડીનો જે પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યો એને કારણે આજુબાજુના ગામડાઓની શાળાઓમાં વાત ફેલાઈ કે આ ખીચડીની શાળાના બાળકો પર બહુ જ સારી અસર પડી રહી છે અને આ બધા બાળકોમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. તો બીજી બધી શાળાઓ પણ હવે પૂછી રહી છે કે માત્ર ઇન્દિરાનગરની શાળા માટે જ કેમ આ સ્પેશિયલ ફૂડ અમને પણ આપો. તાજેતરની અંદર વડોદરામાં એક સાયન્સ ફેર હતો અને એની અંદર જેટલી શાળાઓ ભેગી થઈ હતી એમાં પણ બધાને જ ખીચડી પીરસવામાં આવી હતી. હવે એક વાત લોકોએ સમજવા જેવી છે
કે આ જે કુપોષણનો ઇસ્યુ છે એ માત્ર ગામડામાં કે આદિવાસી વિસ્તારોમાં છે એવું નથી. આજકાલના જે યુવાનો છે, આજકાલનું જે જનરેશન છે એ જંક ફૂડ ખાવા ટેવાયેલું છે. બર્ગર છે, પીઝા છે, એ બધું ખાય છે. અને મોટે ભાગના ઘરની અંદર જે બાળકો છે એને હવે જે પરંપરાગત આપણા ખોરાકો છે એ બિલકુલ કાં તો એમને ખબર નથી, કાં તો એમને ભાવતા નથી. તો જે શહેરી વિસ્તારમાં જે લોકો રહે છે એ લોકોના ઘરની અંદર પણ કુપોષણનો પ્રોબ્લેમ હશે એ એમને ખબર નથી. તો આ એક વાત સમજવા જેવી છે કે તમારું બાળક જો આવી રીતના તમારું જંક ફૂડ ખાયા કરતું હોય, બર્ગર, પીઝા કે બીજી બધી બહારની વસ્તુઓ ખાયા કરતું હોય, તો એની સામે તમારે નજર રાખવી પડશે અને તમારે સમજવું પડશે કે એ જે ખાય છે એનાથી એના શરીરમાં શું મળે છે, એના શરીરમાં કેટલી એનર્જી મળે છે, એના શરીરમાં કેટલું એક્ટિવલી કામ કરે છે, એ તમારે જોવું પડશે. કારણ કે આ જો આ જંક ફૂડને કારણે ઘણા બધા પ્રોબ્લેમો સામે આવે છે એવું આપણે જોયું બી છે, ઘણા બધા ડૉક્ટરો બી કહે છે. તો આપણું જે પારંપરિક અને વર્ષોથી આપણા રસોડાનો જે રાજા કહેવાય છે એ ખીચડી જો તમે બાળકોને ખવડાવશો તો એટલું તો ચોક્કસ છે કે એને પોષણ 100% મળવાનું છે. કારણ કે ખીચડીની અંદર એટલા બધા પોષક તત્વો છે કે જે તમારા બાળકને ખીલવશે, એ બધી રીતના એક્ટિવ પણ થશે. હવે આ જે પાયલોટ પ્રોજેક્ટ છે એમાં જગદીશભાઈ જેઠવાએ પણ આ જ વાત કરી છે કે અમે એવી કોશિશ કરી રહ્યા છે કે આપણે જિંદગીમાં ઘણી વખત જટિલ ઉકેલો શોધવાનો પ્રયાસ કરીએ, પરંતુ આપણા જ રસોડામાં પહેલેથી ખીચડી હતી અને આપણે એને શોધવાની કોશિશ નહીં કરી અને બાળકો પેક ફૂડ પર વધારે આધાર રાખતા થયા. તો હવે બાળકોને પેક ફૂડથી દૂર રાખીને ખીચડી તરફ વાળવા જોઈએ અને એના પુરાવા સાથે અમે એ લોકોને વાત કરીશું કે જુઓ આ ખીચડી ખાવાથી આટલા તત્વો મળે છે, એ પુરાવા સાથે અમે વાત કરીશું. બીજું કે જગદીશ જેઠવાએ એવું પણ કીધું છે કે આ જે પાયલોટ પ્રોજેક્ટ છે એમાંથી સરકારને એક એવું પણ રજૂઆત કરવામાં આવી છે કે બાળકોને રેગ્યુલર 300 ગ્રામ ખીચડી અને સાથે બટાકાનું શાક પણ રેગ્યુલર ફૂડની અંદર આપવામાં આવે. તો આપણી જે ખીચડી છે એ ગુજરાતનું જે બદનામી અત્યાર સુધી થઈ કુપોષણને કારણે એ બદનામીને દૂર કરવા માટે એક મોટું શસ્ત્ર બનવાની છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.